નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। કાળઝાળ ગરમી વચ્ચે અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળી છે। મળતી માહિતી પ્રમાણે રામગઢ, લુવારા, ગાધકડામાં હળવા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન બગડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેતન, જે રીતે અમરેલી પંથકમાં આ પહેલા રાજુલામાં વરસાદ વરસી ગયો, હવે સાવરકુંડલા પંથકમાં જ્યારે વરસાદી ઝાપટું પડ્યું છે, એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ કેરીના પાકને નુકસાનની ભીતિ છે કે નહીં? જણાવી દઉં કે અમરેલીમાં આજે સતત 5મા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો। વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો હતો। તો ગઈકાલે અમરેલીના મતીવાળા, કૃષ્ણગઢ તેમજ લીલિયા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે આજે સાવરકુંડલાના રામગઢ, લુવારા, ગાધકડા, મેરણા ગામે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। તો વીજળીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। આમ ભારે ગરમીમાં વરસાદી ઝાપટા પડતા લોકોને મહદઅંશે ગરમીમાં રાહત મળી છે। ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ કેતન, આપનો આભાર સમગ્ર માહિતી માટે।